હાંડવો બનાવો છે તો અત્યારે આથો નાખી દઈએ. તો એના માટે અમે જો ઢોકળાનો જે લોટ આપણે દળીએ એ લઈ લીધો છે. એમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું અને થોડી હળદર નાખી દઈશું. થોડી જ નાખવાની છે, પછી એવું લાગે તો આપણે ઉપરથી પાછી નાખશું. અને હવે એમાં છે ને ગરમ પાણી અને છાશ અને મોણ હોતે નાખી દઈશું. આમાં થોડુંક મોણ નાખવું પડે એટલે સારો હાંડવો બને. અને એને સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈએ. અને હવે એમાં આપણે ઉમેરશું છાશ. ખાટી છાશ હોય તો વધારે સારું, એનાથી આથો ફટાફટ આવી જાય. હજી તો ઘણી નાખવી પડશે આમાં, તે માંડે થઈ રહે કે મમ્મી? છાશ નાખ, પછી ગરમ પાણી નાખી દેવા. હવે આપણે એમાં ગરમ પાણી નાખી દઈશું. એમાં પાણીની જરૂર તો ખાસી એવી પડે, કેમ કે પાણી શોષતું જ જાય લોટ છે એટલે. અને એને સારી રીતે આપણે એક જ દિશામાં ઘૂમડશું એટલે શું છે કે આમ ગાંઠો નહીં પડે અને એક સરખું થઈ જશે આપણું બેટર. આપણો આથો આવી ગયો છે અને આપણે હાંડવાની અત્યારે તૈયારી કરવાના છે. તો જો આ બધા મસાલા અને આ બધું શાકભાજી એવું નાખવાનું છે. જે દૂધી હતી એમાં ખમણીને નાખવાની છે. અને ચૂલો થોડોક વહેલો જગાવી દીધો છે. આપણે ચૂલા ઉપર આજે બનાવવાનો છે હાંડવો, એટલે વહેલો એટલા માટે જગાવી દીધો છે કેમ કે આપણે જે ઉપર તગારું કે ગમે તે વાસણ મૂકશું એની ઉપર હોતે આપણે થોડા પેલો ભઠ્ઠો હોય એ મૂકવાનો થાય, એટલા માટે થઈને. તો જો આથો આવી ગયો છે તો આપણે સવારે મીઠું તો એમાં નાખ્યું હતું, પણ અત્યારે થોડુંક નાખી દઈએ. અને આદુ મરચાંની પેસ્ટ નાખશું એમાં. અને આ છે વટાણા, આ સિંગદાણા છે. એને પલાળી અને ગરમ પાણીમાં નાખ્યા હતા એટલે એનો જો કલર હોય છે એ નીકળી જાય, નહીંતર આમાં પાછો રેડ કલર બેસી જાય એનો. અને આ છે મેથી, લીલી મેથી નાખવાથી એનો સ્વાદ સારો આવે છે. કેમ અંકલ? અને આ કોથમીર છે એ નાખી દઈએ આપણે, ધાણાભાજી. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. હવે જાજી મેથી નાખીએ એમ એનો સ્વાદ સારો આવે. જો તપેલું મૂકી દીધું છે, આપણે તેલ નાખી દઈએ. તો આપણે એમાં સોડા નાખી દઈશું એટલે સારે ફૂલે. અને સોડાને એક્ટિવ કરવા માટે આપણે એમાં લીંબુ નાખશું એટલે સારી રીતે મિક્સ કરી દઈએ. પછી તો જો તેલ આવી ગયું છે તો આપણે બધા મસાલા કરી દઈએ હવે. અને જે આપણે આ બેટર તૈયાર કર્યું છે હવે આમાં રેડી દઈશું આપણે. આપણે જો આની માથે હવે છે ને તગારું રાખી દીધું છે અને એના ઉપર આપણે ભઠ્ઠો રાખશું એટલે સારી રીતે ઉપરથી નહીં સ્ટીમ થઈ જશે અને નીચેની સાઈડે થઈ જાય.
ધુમાડો લાગે છે હાંડવો એટલો મીઠો બનશે. એવું છે ને આખું પડી ગયેલું. એ તો આંખો સાફ થાય. તો જો આ રીતે આપણે ઉપરની સાઈડ આપણે ભઠ્ઠો રાખી દઈશું અને નીચે આપણે ધીમો ધીમો તાપ રાખવાનો છે, બહુ ફૂલ નથી રાખવાનો, નહીં તો નીચેની સાઈડ આપણે દાજી જાય એવું છે. એટલે મીડિયમ તાપ રાખવાનો એટલે સરસથી હાંડવો પાકી જાય ધીમા તાપે. અને આને પાકતા કલાક જેવું તો લાગી જ જાય. જો પાકતા પાકતા તો હવે સાંજ પડવા આવી છે, અંધારું થઈ ગયું છે ને ચંદા મામાય આવી ગયા છે. જો હજુ તો અડધી કલાક જેવું લાગી જાય તો એ પાકશે. કેમ જ્યોતિબેન? હા, અને પાકતા વાર જ લાગે કેમ કે જાજો થર હોય ને. સાચી વાત છે. પછી આપણે ટેસ્ટી હાંડવો ખાઈ લઈએ. તો જો હાંડવો રેડી થઈ ગયો છે અને બધા બેસી ગયા છે જમવા. અમારી ગૌશાળામાં અમે બધા જમવા બેઠા છીએ અને મસ્ત મસ્ત હાંડવો બની ગયો છે કે